આપણા માથે ગાળું દે છે બધા બજરંગ દળને. જાઓ જોવા કોક દીક બજરંગ દળના કેટલા નિર્દોષ આપણા ભાઈઓ જેલમાં છે. એને એની ઘરવાળીને રોટલો ખૂટતો હતો કે એના છોકરાને ભણવાનું ખૂટતું હતું એટલે નહીં, આપણે હિન્દુ ન મટી જાય એટલે જેલમાં છે. કેટલાય બજરંગ દળના વિશ્વ હિન્દુ પરિષદ વાળા શું આપી શકીએ આપ? એક તો થાવ, ભેળા તો થાવ. કોક આવો પ્રોગ્રામ હોય 3 કલાક હકે બેહી તોય ઘણું છે, બીજું કાંઈ જોતું નથી. પાંડવો 5 જ હોય, 5 ને જ કામ કરવાનું હોય. કરવા વાળા બધા આ કરે છે. આપણે ખાલી ટાણે બેહીને થોડીક ભીડ દેખાડી તોય ઘણું છે. આ મારું કહેવાનું છે. તમને તમારા ઘરે નહીં રહેવા દે, જાહેરમાં કહું છું. બધું આપણને આપણું બહુ ભૂલાવવામાં આવ્યું છે. મેકો લઈ એવા ઇન્જેક્શનો માર્યા છે. હારો સાધુ, હારો કથાકાર, હારો કલાકાર સનાતન માટે રાષ્ટ્ર માટે બોલતો હોય છે અને પછી કોમેન્ટ વાંચો ભયંકર બોલ છે એના વિશે. કાંઈ પણ ઘટના ગુજરાતમાં બનશે એટલે કલાકારો ક્યાં ગયા? શું કામે એ ક્યાં કલાકારો ક્યાં ખબર? સારું બોલે, અમે બધા સારું એટલે અમારા વખાણ નથી કરતો, પણ રાષ્ટ્ર માટે ને હિન્દુત્વ માટે ધર્મ માટે બોલે એટલા જ એમાં આવશે પાછા. નાથ મોરડા કાઢી નાખ્યા હોય એનું કોઈ કાંઈ નહીં કહે, સીધું અમને ઉપાડશે. બરોબર, કોઈ અમને વાંધો નથી. અમને લાયક તો સમજ્યા કે આને બોલવું જોઈએ એમ ગણે છે. પણ ક્રિકેટમાં બધા એવા નહીં હોય તો વાંધો નહીં, હું પહેલાં કહી દઉં. પણ વધારે પડતું IPLમાં કેટલા સટ્ટા રમાય છે ને શું થાય છે, અને ગાંડી તુર દુકાનો બંધ કરીને પબ્લિક થઈ જાય. એ કોઈ ક્રિકેટર કાંઈ ઘટના બની કોઈએ કીધું ક્રિકેટર કેમ ન આવ્યો, અમારું તરત ઉપાડશે. તો અમને ગૌરવ છે કે અમે ધ્યાનમાં છે કે આને કરવાનું છે, એટલી તો એને ખબર છે. બરોબર, ફિલ્મમાં કેટલા હીરાઓ કરોડો અરબો અત્યારે તમે વર્લ્ડમાં જેના નામ છે, કાંઈ પણ ઘટના બને તો એને કોઈ નહીં કહે, અમને કહે તરત. તોય અમને વાંધો નથી, અમે બોલશું જે સારું લાગતું હોય છે ને બોલવા જેવું અમને લાગે. બાકી અમુક ભૂતના પેટના હારે હું બોલું, અમારે આ વેદના બોલે. બીજું હું એમ કહી દઉં અહીંથી જાહેરમાં કે મારા વિશે હું ઘણી વાર કહું છું, ગઈકાલે પરમદીએ કંઈક બોલ્યો, અહીંયા કહી દઉં મારા વિશે પર્સનલી કોઈ દિવસ કોઈ બોલશે ક્યાંય પણ, કોઈ કોમેન્ટ કરે, વિડીયો બનાવે, દાખલા તરીકે સાંભળજો, મારા વિશે પર્સનલ કે તું આવો છો, ખરાબ છો, ફલાણો છો, ઢીકડો છો, ભૂત છો, મને કોક બોલશે કાલે, દાખલા તરીકે દાખલો આપું, એનો જવાબ વિક્રમભાઈ હું માયક ઉપર કોઈ દી નહીં આપું. શું કામે? આ મિત્રોએ મને અહીંયા સારી વાતું સાહિત્ય અને હિન્દુત્વ રાષ્ટ્ર માટે બોલાવ્યો છે. એ હું વિડીયો બનાવીને આપી દઉં, ભલે ફોનમાં આપી દઉં. મારા વિશે કોઈ બોલશે એનો જવાબ હું પ્રોગ્રામમાં કોઈ દી મારે સાંભળ્યો હોય તો બોલજો, ક્યાંય મેં જોયું હોય તો. હું નહીં અહીંયા જવાબ નહીં આપું, કારણ કે આ વસ્તુ તમે શું હાલે અમારે ઓલો ઝઘડો મારે એને કહી દેજો અહીંયાથી કહેવાનું, એના માટે મારે પર્સનલ વિડીયો બનાવી લેવાય, ગમે એ કરી લેવાય. પણ મારા સનાતન માટે કોઈ બોલશે એનો જવાબ અહીંયાથી જ આપીશ. કાયમના માટે બોલ્યો છું ને બોલતો રહેવાનો છું, એના માટે તો કાયમના માટે છે. એટલે કહેવાનો અર્થ કે યુવાધન જાગે, આજે દીકરીઓ જાગે. મારા દેશની દીકરી કેવી હોય સાહેબ, એની અનેક કથાઓ છે આપણી પાસે. એમ થઈ જાય કે આ શું તમે આમ મગજમાં નો બેહે એવું રાષ્ટ્ર માટે કર્યું છે, એવું હિન્દુત્વ માટે છે. હા, અને આપણું બધું ભૂલાવી દીધું. તાજમહેલમાં બધું આવી ગયું, પ્રેમની નિશાની. આપણે તાજમહેલ અરે વાંધો નથી, આ મારા દેશમાં આવડો મોટો આવું સરસ મજાનો એક સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, આવો મહેલ છે, એનું મને ગૌરવ છે. પણ પ્રેમની નિશાની કોઈને જોવી હોય ને તો રાણી કી વાવ આપણી પ્રેમની નિશાની છે. એના પતિદેવની 7 માળ ઊંધા સીણ્યા છે. કોઈ કરી બતાવો, આજ ખબર પડે. અને બીજું તમને કહું, ખાંડવ વન હતું, ખાંડવ વન મહાભારતમાં જો ખાંડવ વન, જ્યાં કોઈ લોકો રહી ન શકે એવું. જેમ મોદી સાહેબે કચ્છમાં રણ હતા, કાંઈ ખબર નહોતી, અત્યારે કેવું કરી દીધું, બરાબર? એમ ખાંડવ વનમાંથી ઇન્દ્રપ્રસ્થ બનાવેલું. એ ઇન્દ્રપ્રસ્થ એટલે આજનું દિલ્હી. એ દિલ્હીમાં ક્યાંય ભીમ રોડ નથી, ત્યાં કોઈ યુધિષ્ઠિર રોડ નથી, અર્જુન રોડ નથી, કુંતા રોડ નથી, દ્રૌપદી રોડ નથી. શાહજહાં રોડ છે, ઔરંગઝેબ રોડ છે, લોધી પાર્ક છે, ફલાણું છે, ઢીકડું છે. આપણા દેશમાં જાપાનને જોજો કોક દીક, જાપાનમાં જેટલા એને આ જે આપણે નામ બોલ્યા ને હમણાં, આપણા રાષ્ટ્રને જેણે નુકસાન કર્યું ને, એમ જાપાનને જેણે નુકસાન કર્યું હતું ને, એ બધાને એની એક જગ્યાએ પૂતળા રાખ્યા છે મ્યુઝિયમમાં. અને એને ત્યાં જે લોકો જાય એને એક જ કામ કરવાનું, એમાં અંદર થૂકવાનું, બૂટનો ઘા કરવાનો, 2 જોડા મારવાના, થૂકવાનું, આવા બધાય. હવે ત્યાં એટલે જાપાન આપણે કે જાપાન એકચ્યુઅલી ક્યાં એટલે પૂગ્યું ડોહું, એને જે પોતે આપણે પછી આઝાદ થયા. ચાઇના આપણા પછી 2 વર્ષે આઝાદ થયું છે. ચાઇનામાં જેટલા એને નુકસાન કરતા જે તત્વો આવ્યા હતા બહારથી, એને ભૂલી નાખ્યા, અને એના મહાન હતા. એને આપણે તે હજી જે આપણું ખૂડ કાઢવા વાળા હતા એ આગળ. અને એમાંય પાછું હું આજથી કહી દઉં આપને, આજ
આજ પણ તમે હિન્દુત્વ માટે નીકળો, તમને કોઈ જ્ઞાતિ, હું તો એમ કહું છું કે બીજા આપણને નુકસાન કરી જ નથી શકતા. એ કોઈ ઇસ્લામ હોય તોય ભલે, આજની ઘડીએ કહું, એ ક્રિશ્ચિયન હોય તોય ભલે, એ ગમે એટલા મથે તોય આપણું રૂવાડું ખાંડું નહીં કરી શકે. આપણા જે નીકળી પડે છે ને મેકોલોની ઓલાદ, તમે ગમે એ કરો, તમે કાલે ઔરંગઝેબનું નામ બદલાવા જાઓ, આપણા જ મેકોલોના દીકરા જાગશે. આ બધું ખોટું. કોઈક માનવ અધિકાર વાળા નીકળી પડશે. માનવ અધિકાર જ્યાં જોવો જોઈએ ત્યાં પાછા કાંઈ નહીં કરે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે હારા છે એ બધા, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધાને એક થઈને આપણે ભારત મહાન બનાવવાનું. રાષ્ટ્રને કે તત્વને આપણા નુકસાન જે કરશે એ આપણા માટે દુશ્મન. આ સીધી જ વાત છે. એ તો છે ને. એટલે હું એક વાત કરું પછી દુઆસનથી શરૂઆત કરું. નામની વાત આવી એટલે એક 4 ભાઈ એવા હોય, 4 ભાઈ કે જેમણે, સાંભળજો, 4 ભાઈ એવા હોય, એમાંથી એક મોટો ભાઈ જે પોતાના 3 ભાઈઓને સત્તા માટે મારી નાખે. આપણે કહીએ ને કે કોના નામનો રોડ હોય, નક્કી દુનિયા કરે. હો, અહીંયા તો બધા હિન્દુઓ બેઠા છે કે સનાતનીઓ બેઠા, પણ નક્કી દુનિયા કરે કે કોના નામના રોડ રસ્તા રાખવા. હું સનાતની સાહિત્યકાર તરીકે એમ નથી કહેતો કે આનું જ રાખો. નક્કી દુનિયા કરે. હું દાખલો આપું, કોના નામના રોડ રસ્તા, નગર કે ચોક કે પાર્ક હોય. હમણાં સ્વામીજીએ બહુ સરસ કીધું કે તમે ઓલું ફલાણું નામ નહીં, એ વન ઓલા વન ને એના કરતાં આ બધા રાખો. જાડવાના નામ રાખો. ભલે કોઈને સંપ્રદાયનું ઓલું લાગતું હોય તો પાછું ઘણાને એ રહી જાય કે આ ને એક હિન્દુત્વ તો છે જ, પણ તમે પ્રકૃતિના નામ રાખો. કેટલા બધા પહાડોના ઉપર નામ રાખો. ઝાડવા, ગીરમાં કેટલા ઝાડવા છે, એના નામ રાખો. સારી વાત છે. એટલે કહું છું, એક માણસ પોતાના 3 ભાઈઓને સત્તા માટે મારી નાખે. કોઈને દિવાલમાં ચણાવી દે, કોઈનું માથું કાપી નાખે. બરોબર? એક માણસ સત્તા માટે પોતાના 3 ભાઈઓને મારી નાખે, મા બાપને જેલમાં પૂરે. અને એનો બાપ ફારસીમાં કવિતા બોલ્યો છે, એનો હું ગુજરાતીકરણ કરીને તમને દઉં. કવિતા મને યાદ નથી, એનો અર્થ યાદ છે. એનો બાપ બોલ્યો એ કહું, હું નથી કહેતો. આમાં કોઈ તકલીફ હોય તો એના બાપને પૂછે. એ હું કહું, સાંભળજો. એનો બાપ એમ બોલ્યો, છેલ્લી ઘડીએ બોલ્યો, ગए मेरे बेटे औरंगजेब थोड़ा सा पानी दे, इतने में नहीं होता है, ये गर्मी का मौसम है. એક કુલડીમાં પાણી મા બાપને જેલમાં દઈ દીધું અને ખૂટી જાય, તરહ લાગે, ઇતના પાણી નહીં હોતા મેરે બેટે, ये बुढ़े का कोई पानी नहीं देगा. છેલ્લા શ્વાસ લેતો તો ખબર પડી કે હવે હું આગળ મરી જાય. તો અહીં શાહજહાં બોલ્યો છે. એ કહું, ફારસીમાં કવિતા છે, એનો અર્થ કહું તમને. શાહજહાં પોતે બોલ્યો. શાહજહાં એમ કીધું કે બેટે ઔરંગઝેબ, સુન લે, સાંભળી લે, તું મને મરવા ટાણે હગા બાપને પાણી નથી પીવરાવતો, તારા કરતા સનાતન હિન્દુઓ હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય છે. મા બાપને પીપળે પાણી રેડવા જાય. આ ફારસીમાં કવિતા છે, જોતી હોય તો આવજો, હું દેખાડીશ. આ શાહજહાં બોલ્યો છે પોતાના દીકરા ઔરંગઝેબને કે તારા કરતા સનાતન હિન્દુઓ હારાક મર્યા પછી પીપળે પાણી રેડવા જાય, તું જીવતા બાપને પાણી નથી પીવા દેતો. હવે મારે કહેવું છે કે આ ઔરંગઝેબના નામના રોડ રસ્તા, પાર્ક કે ચોક કે સોસાયટી હોય કે એક ભાઈ એમ કે બાપના વચન માટે કે મારે 14 વર્ષ વનવાસ કબૂલ છે, મારે અયોધ્યાની ગાદી ન જોઈ. બીજો કે ભાઈ તો વનમાં તો હું વનમાં. ત્રીજો કે નંદીગ્રામમાં ખાડો કરીને બેહો, બાકી અયોધ્યાની ગાદી ન ખપે. ચોથો કે મારે એ બાજુ લમણો ન વાળું. એ રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન આના નામના હોય કે ઔરંગઝેબના ઓલાય 4 ભાઈ ને આય 4 ભાઈ. નક્કી દુનિયા કરે. હું તો સનાતની સાહિત્યકાર તરીકે ખાલી રજૂઆત કરું છું. ભલા માણસ કે સનાતનની શું તાકાત છે. બસ એક થઈ જાઓ. આભડ શેઠે આપણું હૂડ કાઢી નાખ્યું જાહેરમાં કહું છું. આભડ શેઠ જે આપણને નડી છે, દરેક કોઈ ગ્રુપ હોય કે કોઈ બિલ્ડરનું આખું કોઈ ગ્રુપ હોય, કોઈ નાતના કોઈ સભ્ય હોય, નાતના વડીલ હોય, આ બધા ભેળા થઈને નક્કી કરો જેટલા પૂળા બચ્યા છે ને, ઓઘા તો હળગી ગયા, બચ્યા એટલાને તો ખેંચી લ્યો. ઘણા એવા છે નાના માણસો, એ પછી દેવી પૂજક હોય તોય ભલે, દલિત હોય તોય ભલે, એ વાલ્મીકી સમાજ હોય તોય ભલે, જેને આપણને ભેટવું છે એ આપણો ભગવાન કહેવાય. આપણને જે ભેટો આવતો હોય ને સનાતની માનીને, જેને આપણે વર્ષો સુધી જેને ધક્કા માર્યા હોય એ ભેટો આવતો હોય, તો આપણે નક્કી કરીએ કે આપણી સોસાયટીમાં ગામ હોય તો ગામમાં આપણે અઠવાડિયે એકાદી વાર વડીલો ભેળા થઈને જાય સોસાયટીમાં, ગામમાં, શેવાડાના ઝૂંપડે, અને એમ કે દલિત હોય કે દેવી પૂજક હોય કે વાલ્મીકી સમાજ, એને એમ કહેવું કે તમારી દીકરીને મોકલો ને ઘડીક વાર આજ. કાં તો કે આજ એના હાથે અમારે ઠાકરની આરતી કરાવવી છે. આવું નક્કી કરીશો ત્યારે ભારત ભારત બનશે.
હું ઊંચું વરણ તું તે કરી હું દીધું ભારતનું તું ઊંચું વરણ. પેલા ઈ કે કર્મથી જીવશો જીવ બ્રહ્મા બને, કર્મથી કીટ કંગાલ થાતા. જેના કર્મ ઊંચાઈ ઊંચો, જેના કર્મ નીચાઈ નીચો, બાકી શું ઊંચા. એટલે મારું કહેવાનો અર્થ એ છે કે આપણે બહુ વિચારવું પડશે. અચાણે વ્યસન, ડ્રગ્સ, ફલાણા તીકડા, સમાજ સુધારણા સમાજ કરશે તો જ થશે. આ સંઘ જેવા મિત્રો આપણે શું આપણે રામ મંદિર બન્યું કેટલા રાજી છીએ આપણે, બહુ સહી ને. પણ તમને એ ખબર છે કે કાવડિયા કેટલા મરાણા છે, ગોળીઓ ખાધી કાવડ યાત્રામાં. કાર સેવકો કેટલા કાર સેવકોના પરિવારોએ ગુમાવી આપણને ખબર છે. તો રામની ધજાના દર્શન કરીને અયોધ્યા તેથી કાર સેવકને બે હાથ જોડીને નમવું પડી છે. તમારા બલિદાનને, તમારી જનેતાને ધન્ય છે. આજે અમે આ ધજાઓ ફરકાવી શકીએ છીએ. આપણે પર્યાવરણનું ધ્યાન રાખી, કોઈ ફ્લેટમાં રહેતા હોય ને એને પૂરી એના પાસે વ્યવસ્થા ન હોય તો ઢોર રાખવું અઘરું છે. અમે રાખ્યા, અમને ખબર છે. હું ગીરમાંથી આવું છું એટલે બધાય એનાથી ન રહી, એનો વાંધો નહીં. પણ જેને થોડું કંઈ માતાજી આપ્યું હોય, થોડુંક નાનકડું ફાર્મ થઈ જાય કે થોડુંક મોટું ફળિયું થાય તો એક ગાય બાંધજો. ગાયનું દૂધ ખાવાની શરૂઆત કરીશું. અત્યારે ઝેર પકડાય દૂધમાં, જોયું ને. મેં હમણાં ક્યાંક કીધું તું ને આજે કહી દઉં. આમનામ પેસ્ટિસાઇડ વાળું ને આમનામ દૂધ બધું આપણે ડુપ્લિકેટ ખાધા કર્યા તો 10 વર્ષ તો મને વધારે લાગે છે સ્વામીજી. છતાંય કહી દઉં, 10 વર્ષ પછી 7 માણસનું કુટુંબ હશે ઘરમાં અને કોઈ માણસ એને મહેમાન થશે એને એમની વિક્રમભાઈ, અને કોઈ એટલે તરત મહેમાન પેલું એ પૂછશે કેટલા સભ્યો તમારા ઘરમાં કુટુંબમાં કેટલા જણા, એમ તો કે એકચ્યુઅલી 7 જણા. સરસ સારું. કેટલાને કેન્સર છે? એક 4 જણાને છે. તો માતાજીની ભગવાનની દયા કહેવાય, 3ને નથી. લે સારું. આવું 10 વર્ષ હજી નહીં થાય, પછી થાય. ઘરમાં 3 જણાને કેન્સર નહીં હોય તો માતાજીની ભગવાનની દયા છે. આવું થાય જો આવા જ ઉપાડા લીધા તો જેને ભગવાને આપ્યું હોય, કૂતરો રાખી શકતા હોય તો ગાય રાખજો, 4 વ્હીલ રાખી શકતા હોય તો ગાય રાખજો. બાકી એ રીએ નહીં એવું હોય તો બરાબર. ઘણામાં સોસાયટીમાં મનાય હોય, ઘણે ફ્લેટમાં આખા રહેતા હોય તો એ વસ્તુ જુદી છે. તો પછી ક્યાંકથી ચોખ્ખું દૂધ લેજો તો માલધારી આગળ આવશે ને તો આપણે આગળ આવશું. તમને ખબર છે ઝેર ખરીદી છીએ અત્યારે. શું કેવું હવે આપણે, તમે કોઈ પણ દૂધ લ્યો, કોથળી તોડી એટલે તમે એનું ટેસ્ટિંગ કરો તો ખબર પડે તમને આ શું છે. અમને તો ખબર છે, અમે તો દૂધ ખાધા છે ખૂબ માલધારીને. હું તો આજે મારે ગાયું છે, ભેંસ છે, બધું છે ત્યાં વાડીએ, બરાબર. તો અમે તો દૂધને ઊંઘીતા ખબર પડી જાય, અડવાનું પછી ઓઠે અડેતા ખબર પડી જાય. પારેટીનું છે, હુવાવડીનું છે, હવારનું છે, ખાંજનું છે, એ ખબર પડી જાય અમને. પણ મને દયા આવે સુખી માણસો ઉપર સ્વામીજી, મને બહુ દયા આવે. જેટલા ઊંચા એટલું ઊંચું દૂધ, એટલું જૂનું પડીકું દૂધનું. અને ફટ દઈને એકચ્યુઅલી ઊંચી ક્વોલિટીનું દૂધ. અરે ક્વોલિટીની ક્યાં કરે છે, જવા દેની. કૂતર્યા ન પીવે, અમારા ગેરમાં અમુક કૂતર્યા હોય ને એ ન પીવે આ દૂધ. તમે પીવેરજો, ખબર પડે, એને ખબર પડી જાય. તો કહેવાનો અર્થ મારે સાહિત્યની વાતો કરવી છે, પણ આપ જે હિન્દુત્વમાં, હિન્દુત્વ એટલે દરેકનો સ્વીકાર કરવો. હિન્દુત્વ એટલે તમે ગમે એના માટે ભૂચર મોરીનું યુદ્ધ વાંચો. દિલ્હીથી આફ્રિકાના જંગલમાંથી નીકળેલો એક ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ પોતાનાને મારવા માટે દિલ્હીના બાદશાહનો સિપે સાલાર જ્યારે નીકળ્યો ત્યારે માટિયા મેં કહેવાતા, એના જે પોતાના કહેવાતા એ બધા મંડ્યા હટવા. તેથી જામ સતાજીએ કીધું તું હિન્દુત્વ એટલે શું, હિન્દુ એટલે શું. એણે એમ કીધું કે તમે મુસલમાન છો, તારું આખું કુટુંબ ભલે મુસલમાન છે, પણ અમારું આખું હાલાર ને હોરઠ કપાઈ જાય ત્યાં સુધી દિલ્હીનો બાદશાહ એ અકબરનો માણસ એક પણ તમારું રૂવાડું ખાંડું થવા દઈ તો અમે હિન્દુ ન કહેવાય, સનાતની ન કહેવાય. ભલા માણા વાંચો તો ખબર પડે. તો આપણે તો કોકના માટે મરવા વાળા છીએ. હવે બીજું, ઘણા જીવ દયાની વાતો કરતા હોય કે અમે જીવ દયાને માનીએ છીએ. એક દાખલો હજી આપી દો. બાળકો ખાસ, હમણાં સ્વામીજી મને ગમ્યું, 4 બાળકોને ઊભા કર્યા, એમાં વળી એકે લાજ રાખી દીધી કે ભગતસિંહ દેશભક્ત હતો ને બલિદાન આપી દીધું. 3 તો 4 જણા માથું ખંજળતા હતા, મમ્મીએ કીધું નથી મને. શું કરે બિચારા, હું ભણતા છે મને તો આ વિચાર થાય છે. 14 વર્ષની ઉંમરે સંભાજીએ 6 પુસ્તક લખી નાખ્યા હતા. આમને હજી ભગતસિંહની ખબર નથી. અને નકરો આપણે બહુ જાગવું જોઈએ. બાળકોને તમે મજબૂત બનાવો, ઊભા મોરની દ્યો. હું જાહેરમાં કહું સ્વામીજી મારા પ્રોગ્રામમાં, જેના મા બાપે પોતાના બાળકોને ઊભા મોરની દીધી છે એ કોઈ દી કોઈની માર ખાઈ નહીં આવે. તમારે જ્યાં લખો હોય ત્યાં લખી લેજો. અમારા બાપુજી અમને પબેડા મારીને વડલેથી હેઠા પાડેલા. અમે હાવજની 1 કિલોમીટર સ્વામીજી મૂકી આવતા. ભાગવું પડે, ગાય મારી હોય, ખડાઈ મારી હોય
શિકાર કરે એટલે પછી માલધારી જીવ ખીચતો ચડે ને 1 કિલોમીટર મૂકી આવી આઘા. આ અમે શું કામે અમારા બાપુજી અમને પબેડા મારેલા છૂટા. વોટ ઇઝ મિનિંગ ઓફ પબેડો? પબેડો એટલે લાકડીના જ પ્રકાર છે. લાકડી હોય ને લાકડી, એ લાકડી અહીંયા મારો ને એને લાકડી બેરી કહેવાય. 300 હાથ થાય ને કે 302 કરવાની નહીં. આ તો હાથ કરું છું ખાલી. આપણે હિન્દુસ્તાનમાં કોઈ દુશ્મન જ નથી આપણું. ચાઇના પાકિસ્તાન આપણા દુશ્મન. ઘણા વિચાર કરે કે ચાઇના વેપાર કરે છે, સારી સારી વસ્તુ આપે છે ગમે. જ્યાં સુધી મારા દેશના સૈનિકો બોર્ડર ઉપર કપાતા રહે ત્યાં સુધી પાકિસ્તાનના ચાઇના મારા દુશ્મન છે, દુશ્મન છે અને દુશ્મન છે. સિયાચીનમાં જાઓ તો ખબર પડે, રેગિસ્તાનની ધરતી જેસલમેરથી આગળ જાઓ તો ખબર પડે. આપણે પાनी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहां हरदी की. પાણીમાં રહેવા વાળા જંતુને શું ખબર હોય ગરમી કેવી પડે છે? આપણે એસીમાં રહેવા વાળાને શું ખબર હોય? એ તો જેસલમેરથી આગળ બોર્ડરની માથે રેગિસ્તાનમાં 1.5 મણના વેપન લઈને ઊભા હોય ને સેનાના યુવાનો, રેતીમાં પાપડ હેકતા હોય. એને પૂછો તો ખબર પડે કે વૈશાખ મહિનાના તડકાની કેવી તાપ તપે છે. ભલા માણસ, એ તો એને ખબર હોય. વાતો કરવી તો બહુ હેલી છે. મારી નાખું, તોડી નાખું, વીખી નાખું. અંદરથી આપણે દરેકને જાગવું પડશે. આપણી પરંપરા દુનિયા શીખે છે આજે આપણા વેદો ઉપર. એના ઉપર સંશોધન થાય છે. ઘણાને તો ઈ જ છે ભગવાન એકચ્યુઅલી છે નહીં. પધારો પધારો જુવાનડા, પધારો સ્વયંસેવકો, બધા બિરાજો. ખમા તમને. અત્યારે સ્વામીજી આ યુવાધન અમારા ડાયરાઓમાં આવ્યું, અમે રાજી થઈએ છીએ. નહીતર પહેલાં નહોતું હરે નમઃ આડા પીડ્યા પીડ્યા કરે એવા જ આવતા. હા, ગમે એ વાત આવે કે હરે નમઃ. સારું હતું જ્ઞાન, પણ અત્યારે યુવાધન આવ્યું છે. અને મારે રેપર બેપર અમે એવા લઈ આવ્યા છીએ અત્યારે બોલી છે ભૂકા કાઢે ગીતો. હા, એ હું તમને હમણાં કહેવાનો છું. આ તો હું મને આમ મોજના તોરા છૂટે છે. આ બધા સાંભળો છો ને. અને કડી ગામ છે સ્વામીજી, હિન્દુત્વને જોડવાની કડી જ કડી છે. તો શરૂઆત અહીંથી તો મજબૂત થવી જોઈએ ને. તમે કડી છો, કડી વગર જોડાય કેમ? જોડવાનું કામ કરો. દરેક જ્ઞાતિ જાતિનો એક મિત્ર હોવો જોઈએ તમારો. કોઈ પણ જ્ઞાતિ જાતિનો, દલિત થી લઈ દરબાર સુધી કોઈ પણ હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, વાણિયા, રબારી, ભરવાડ, હુતાર હોય, એક મિત્ર. હું જાહેરમાં કેદુણો બોલું છું ને આજે કહી દઉં, દલિતને જઈને, દેવી પૂજકને જઈને ભેટી જાયજો, બથ ભરીને મળી જાયજો. હજી બીજી ચોખવટ, મારા સનાતન માટેનો હોય તો જો, નકર મારે જરૂર નથી મારા ભગવાનને ગાળું દેતો હોય નહીં. શેટો જ રેજી. આપણા છે એટલાને ભેટો. આપણા એટલે કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય મારા ધર્મને જે આદર આપશે એના માટે. બાકી રામ વિશે ને કૃષ્ણ વિશે ને ગમે એમ બોલે, આપણા બધાય ભગવાનો વિશે બોલે, મંદિરો વિશે જે બેફામ બોલે, ગાયું માતાજી વિશે બેફામ બોલે, એને મૂળ ભેટવાની જરૂર નથી. વધારે હામો આવે ને વાયડો થાય જડબુય તોડી નાખજો, એમાં કાંઈ વાંધો નહીં. આપણે અહીંયા બધા એક કરવા વાળા છીએ. એક ક્ષણમાં ભારતની આન ને શાન ઊંચી કરી દીધી. ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. અબ્દુલ હમીદ વાંચો તો ખબર પડે ભારતના યુવાનની શું તાકાત હોય. રજા લઈને આવ્યો તો પોતે લગ્નની 65 વખતે 1965માં, અને 3 દી વધ્યા રજાના વધારાના. એટલે એણે અબ્દુલ હમીદે બે માણસે વિચાર કર્યો કે બગીચામાં ક્યાંક એ વખતે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા આવતા, તો કેમેરા વાળાને કોકને કીધેલું કે તમે આવો તો ફોટા પાડી થોડાક. અને બગીચામાં હજી પરિયાણ કરતા હતા નીકળવાનો, ત્યાં તો તાર આવ્યો. પાકિસ્તાન સામે યુદ્ધ છેડાણું છે 65નું. એટલે તરત જ ઈ ઠેલા બંધ રાખ્યા અને પોતાને એકલાનો થેલો તૈયાર કર્યો. ઠેલો બાંધતા બાંધતા પટ્ટો તૂટ્યો. એટલે એમની પત્નીએ કીધું અબ્દુલ હમીદને કે પટ્ટો તૂટી ગયો એટલે અપશુકન કહેવાય, આજનો દી રોકાઈ જાવ ને કાલ જાયજો. તો કે ભારતના સિપાહીને, ભારતના સૈનિકને દેશ માટે શહીદ થઈ જવું ને એનાથી મોટું કોઈ શુકન ન હોઈ શકે. હવે મારે રોકાવાય નહીં. સાયકલ લઈને જાતો તો રેલવે સ્ટેશને, ચેન તૂટી ગયો, હાલીને ગયો, ઠેલો ખંભે, અને પાકિસ્તાનની સામે આવ્યો 65માં અબ્દુલ હમીદ. કેમ ભૂલાય સાહેબ? પાપ લાગે આને યાદ ન કરી તો. આવ્યો અને હળગતી ટેન્કો આવતી હતી હામી ભાઈ. અને આપણા યુવાનો ઓછા હતા. ઓસિંતાનો હુમલો કર્યો હતો ને, ઓછા હતા. અને ઓસિંતાનો જ્યારે આમ હુમલો થયો અને ટેન્કો આવતી હતી, આપણા સૈનિકો મૂંઝાણા કે આ ટેન્કો તો આપણને હળગાવી દે. અને તેથી અબ્દુલ હમીદ બોલ્યો, એ ટેન્કો આપણને હળગાવે એની પહેલા એની હળગતી ટેન્કને હળગાવી દો તો હિન્દુસ્તાનનો સિપાહી કહેવામાં એથી વધારે બીજું શું જોઈએ તમારે? સાહેબ ખાબકો આર પાર. આ કોઈ બનાવેલી ઓલી વાતું નથી, ઓથેન્ટિક વાત. ખાબકો પાકિસ્તાનની 4 પેટર્ન ટેન્ક હળગાવી, કપડા બપડા ભસ્મ હતું, શરીર કાળું ડિબાંગ દિગંબર થયો.
અને પાછો વળ્યો, હિન્દુસ્તાન જિંદાબાદ કરતો આવ્યો. હોય એમને માથે વાળ બળી ગયા થોડા થોડા હતા, એ આખા શરીરમાં કાળું સાંભળું, વસ્ત્રો ભસ્મ બધું, અને દિગંબર આવતો એમ આવ્યો, હિન્દુસ્તાન જિંદાબાદ. ભેટી પડ્યા આપણા સેનાના યુવાનો. એમાં એક જણો બોલી ગયો, ઈ કે અબ્દુલ 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી તે, એક ઓછી રહી, 5 હળગાવી હોત ને પૂરી તો પરમવીર ચક્ર મળત. કે હા, કાલનો સૂરજ ઉગવા દઈ કે બીજા દીનો સૂરજ ઉગ્યો, આગલે દી 4, બીજે દી 3. પાકિસ્તાનની 7 પેટર્ન ટેન્ક હળગાવી અને 1965માં શહીદ થઈ ગયો એ અબ્દુલ હમીદની જનેતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં જ્ઞાતિવાદ જાતિવાદ છે સાહેબ? 7 પેટર્ન ટેન્ક હળગાવી અને હળગી ગયો એ માણસ, એને યાદ કરું છું. પણ આપણા દેશમાં રહી, આપણું ખાય, અને AR રહેમાન કહેતો હોય કે અહીંયા જ્ઞાતિવાદ છે, આમિર ખાન કહેતો હોય કે મેરી પત્ની યહાં સેફ નહીં है. પાકિસ્તાન ભેળું થા ઘૂઘલું, અહીંયા હું ડાયટો છે? આ જાહેરમાં કહું છું, જગ્યા જ નથી. આટલી આઝાદી છે ને તમને અહીં બરાબર ન લાગતો, જાતો ખરો, ખબર પડે હું દિશા થાય છે. મારે તો હમણાં મેં કીધું હતું ક્યાંક રાજકોટમાં પ્રોગ્રામ હતો ત્યારે પત્રકાર મિત્રો હતા, તો આજ અહીંયા હોય તો કહું, તમારે કરીના કપૂરને જરાક સવાલ કરવાનો છે. અમે તો કરી છીએ પ્રોગ્રામમાં, તારા દીકરાનું નામ તું તે લગ્ન કર્યા એ કાંઈ વાંધો નહીં તું તારે, પણ તારા દીકરાનું નામ તૈમૂર રાખ્યું છે તો તૈમૂરને વાંચીને રાખ્યું છે. એ તો આપણને એટલી તો ખબર પડે કે એ તૈમૂરને જાણતી છે. તૈમૂર કોણ હતો? 5 વર્ષના બાળકને ભાલું આમ મારી પેટમાં ઘુકાવી જીવતા, અને માથે બાળક લટકે અને એ બાળકની રાડ બંધ ન થાય ત્યાં સુધી રાખવાનું. છેલ્લે બાળક મરી જાય પછી એ બાળકને કાઢીને કે બીજું લાવો, મને મજા આવે છે. 18 વર્ષની દીકરીઓ, 12 વર્ષની દીકરીઓ એને ડબલ ભાલાવાળાને કે ભરાવો જીવતીને પેટમાં, એક અહીં છાતી એક નીચે, ભાલું મારીને જીવતી આમ ટીંગાડવાની, એની રાડ્યું થાય, શ્વાસ બંધ થાય ત્યાં સુધી જોવાનો. તૈમૂર લાંગને મજા આવે એવા. હવે શું આને કોઈ ઉપમા જ ન હોય, રાક્ષસો હતા એમાંય ફેર હતો. હવે એવા જે નરાધમો હોય અને એના નામ ભારતમાં એના કોઈ નામ દેવા દે છતાંય ખુશીથી રહેવા દે, સિક્યુરિટી આપે, એ મારી ભારત માતા જ હાચવે, નકર તમારા જેવા ગોરખોદિયાને ગટરમાં નાખી દે. આ જાહેરમાં કહું છું. તમે શું વિચારીને તમે એમ કે આ તૈમૂર લાંગ થઈને પાછો સેના હું લે? તારો તૈમૂર લાંગ એક જન્મો છે ને તો મારે અહીંયા લાખો શિવાજી જન્મા છે, સંભાજી જન્મા છે, પ્રતાપ જન્મા છે, હમીરજી જન્મા છે, મોખડાજી જન્મા છે. કહેવાનો મને દુઃખ ઈ જ છે કે સનાતની હિન્દુ છે એ અંદરથી ક્યાંક મરતો જાતો એવું લાગે છે. સંભાજી હમણાં વાત કરીને નખ કાઢ્યા હતા જીવતા, કે એ 42 દિવસ સુધી શરીરના અંગ, મારે વાર્તા પછી જોઈશું હોય છે તો 42 દિવસ સુધી થોડા કટકા કર્યા અને કીધું કે હવે મારો ધર્મ અંગીકાર કરી લે. નહીં, જે કટકા કરી નાખે શરીરના, કાપીને થોડે કાપે તોય જે હિન્દુત્વ ન છોડે. અને અટાણે તમારા ક્યાંક છોકરાને કોઈક ભણાવી દે એટલે ક્રિશ્ચિયન બની જવાનું, હોસ્પિટલની ફી આપી દે, હોસ્પિટલમાં જે બિલ આપી દે એટલે પરિવર્તન કરી નાખવાનું. હું ગૌરવ સાથે સ્વામીજી કહું છું, ઘણા જંગલ ભારતના એવા છે કંઈક ક્રિશ્ચિયનો બની ગયા છે, જેને નોંધ લેવી હોય લે, અહીંથી મને જે કહેવું હોય મારી પાસે ઓથેન્ટિક છે એટલે કહું. કેટલા એવા જંગલો છે જેમાં ક્રિશ્ચિયનો બની જાય છે. છોકરા ભણાવી દે એટલે ક્રિશ્ચિયન બની જાઓ, દવાખાના આપી દે એટલે ક્રિશ્ચિયન બની જાઓ. અમારી ગાંડી ગીર ગૌરવ સાથે કહું છું, હાવ નાના માણસો માલધારીઓ છે, માથે કરજવાન પણ હોય છે, ગરીબ હોય છે, ફાટેલ લુગડાય પહેરી લે છે. કોઈ માયનો લાલ હોય જે ક્યાંય જન્મો હોય તો આવો, 1 કરોડ રૂપિયા આપીને અમારી ગીરના નેહડાના એક માણસને કોઈ ધર્મ પરિવર્તન કરાવી દે, ખબર પડે. આ જાહેરમાં કહું છું. મરી જાય બધું પણ અમારી લોબડિયાળીને અમારો ભગવાન ના છોડે. આ જ્યારે જાગૃત રહેશે ને ત્યારે હિન્દુત્વ બાકી નકરી વાતો રામને ધન લાગે, ગપાલ નો લાગે, કોક દેહ ઊભા મોરની. તમને તમારા ઘરે નહીં રહેવા દે, જાહેરમાં કહું છું. એટલે ખેર મને આમને બોલ્યા કરું સવાર સુધી આમનમ થાય એમ છે સ્વામીજી, પણ મારે થોડું દોહાસન તરફ જવું છે અહીંયા. બસ એક થઈ જાઓ. આ